હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપણી આ વિડીયોની અંદર. આપણે આગળની વિડીયોમાં મિત્રો અરુણિમા સિન્હા ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એનું સીન 1 અને સીન 2 જોઈ ગયા. સીનની અંદર આવું કંઈક હતું, હું થોડું રિમાઇન્ડ કરાવી દઉં તો કે ફર્સ્ટ સીનની અંદર અરુણિમા સિન્હાની જે ટ્રેનની અંદર જે પેલા થગ્સ હતા, લૂંટારાઓ હતા, એમની સાથે જે ફાઇટ થઈ, મીન્સ કે જે મારામારી થઈ, અને એ મારામારી દરમિયાન અરુણિમા સિન્હા ચાલુ ટ્રેનને બહાર ફેંકાઈ ગઈ. અને સ્વાભાવિક વસ્તુ છે, જે રીતે આગળ કહ્યું એમ કે ભાઈ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ અને સામે આવતી જે કોઈ ટ્રેન હતી ત્યાં આગળ એ અથડાઈ અને પછી એ એક ટ્રેક ઉપર પડે છે, જેના લીધે એને પોતાનો ડાબો પગ ગુમાવવો પડે છે. ત્યાર પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની અંદર એડમિટ કરવામાં આવે છે. અને પ્લસ એના રોજે રોજ એની તબિયત વિશેના બુલેટિન, ઇન ધ સેન્સ એક ટાઈપના સમાચાર એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને એ સમયે એના જે જીજાજી હોય છે, આપણે કહી શકીએ સિસ્ટર ઇન લો, એના લક્ષ્મી જે એની સિસ્ટર હતી, એના હસબન્ડ સાહિબ, એ એને મળે છે. અને એ સમયે એને બહુ ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ આર્ટિકલ વાંચ્યું હોય છે કે કોઈ એમ્પ્યુટી લેડી અત્યાર સુધી માઉન્ટ એવરેસ્ટ ચઢી નથી, તો શું તું ઇન્ટરેસ્ટેડ છે? અને ત્યાર પછી તે પોતાની વિલિંગનેસ, ઇન ધ સેન્સ કે ભાઈ પોતાની ઈચ્છા પ્રગટ કરે છે કે ભાઈ હા, આ ટાઈપની ચેલેન્જ એક્સેપ્ટ કરવા તે તૈયાર છે. અને ત્યાર પછી રાહ જોઈ રહી છે પોતાના આર્ટિફિશિયલ લંબની આવવાની, ઇન ધ સેન્સ કે કૃત્રિમ પગની આવવાની રાહ જોવે છે. અને આખરે આવી જાય છે અને ત્યાર પછી એની ખુશીનો પાર નથી રહેતો. હવે મિત્રો હું શરૂ કરવા જઈ રહ્યો છું સીન 3 અને સીન 4, ધ લાસ્ટ પાર્ટ, કે ભાઈ હવે કેવી રીતે એણે એઝ એ માઉન્ટેનિયર તરીકેની ટ્રેનિંગ લીધી અને જ્યારે માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું જે એનો છેલ્લો ટ્રેક હતો, તો એ સમય શું ઘટિત થયું હતું એની સાથે, અને કેવી રીતે એણે પોતાનું જે કંઈ એક્સપેન્ડેન્શન હતું, ઇન ધ સેન્સ કે જે કંઈ પોતાનું અભિયાન હતું, ચઢાણ હતું, એ કેવી રીતે પૂરું કર્યું, તેના વિશે માહિતી મેળવીશું. તો હું શરૂઆત કરવા જઈ રહ્યો છું યુનિટ 1, રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ નો સીન 3. On 28th February 2012, almost a year after, કે ભાઈ 28 ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ એ યર આફ્ટર, આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, કે એક વર્ષ પછી મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બેચેન્દ્રી પાલ નિયર ધ ઉત્તરકાશી. કે ભાઈ હવે હું બેચેન્દ્રી પાલના જે ઇન્સ્ટિટ્યૂટ, બેચેન્દ્રી પાલ વિશે મિત્રો તમે બધા જાણતા હશો. બેચેન્દ્રી પાલ એ આપણા ભારતની સૌથી પહેલી લેડી છે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. તો બહુ મોટી વસ્તુ કહેવાય. એ બહુ હાઇટમાં નીચી અને દેખાવ એનો બહુ નાના જેવો લાગે છે, પણ એ લેડીએ સૌથી પહેલાં, ઇન્ડિયાની એ સૌથી પહેલી વુમન હતી જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. તો બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બેચેન્દ્રી પાલ નિયર ધ ઉત્તરકાશી. તો કે ભાઈ એ ઉત્તરકાશી જે બેચેન્દ્રી પાલ થ્રુ જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે, ત્યાં આગળ જવા માટે તૈયાર થઈ ગઈ છે. કે આઈ કોલ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ડેટ વી હેડ રીચ ઉત્તરકાશી. તો અરુણિમા સિન્હાએ બચેન્દ્રી પાલને કોલ કર્યો કે અમે લોકો ઉત્તરકાશી પહોંચી ગયા છે. કે શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. તે સરપ્રાઇઝ થઈ ગઈ, આશ્ચર્યમાં આવી ગઈ કે અમે કેટલા જલ્દી ઉત્તરકાશી પહોંચી ગયા છે. કે આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને આ જેવી ઘટના બની, ઇન ધ સેન્સ કે મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે, અને જ્યારે એ સરપ્રાઇઝ થઈ કે અમે બહુ જલ્દી, મીન્સ કે કેટલા ક્વિક, ઝડપી પહોંચી ગયા છે, એ સમયે બચેન્દ્રી પાલ થ્રુ મને જે આત્મવિશ્વાસ મળ્યો, તેનાથી મારો જે કોન્ફિડન્સ હતો, જે મારો આત્મવિશ્વાસ હતો, એ સ્કાય રોકેટેડ એકદમ વધી જવો, આકાશમાં ઉપર સુધી જતું રહેવું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. કે ભાઈ બચેન્દ્રી પાલ હંમેશા મારામાં એક ફ્રેશ કોન્ફિડન્સ, ઇન ધ સેન્સ કે નવો જ ઉત્સાહ મારામાં ભરતા રહેતા. ઇન ધ સેન્સ પંપ, આપણે બધા જાણીએ છીએ પંપ કોને કહીએ છીએ આપણે લોકો, મીન્સ કે પુશ કરીને હવા ભરવાનો પંપ આવે છે. તો એ રીતે હંમેશા બચેન્દ્રી પાલ મારી અંદર એક નવો જ આત્મવિશ્વાસ, મોટે ભાગે ફ્રેશ આત્મવિશ્વાસ અમારામાં ભરવાનું કોશિશ કરતા રહેતા. કે અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર. એ કહેતા કે અરુણિમા તું બીજા કરતાં ઘણી સારી છે. કે
ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ નોટ યુ. કે મેં ઘણા બધા લોકોને જોયા છે જે હેન્ડીકેપ હોવાને લીધે પોતાની જાતમાં સફરિંગ કરતા હોય છે, મીન્સ કે સહન કરતા હોય છે, ઘણી બધા કામથી લઈને ઘણી બધી બાબતો, એ ઘણી બધી વસ્તુઓ નથી કરી શકતા, પણ એમાંની તું નથી. કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ, કે મને તારા ઉપર ગર્વ છે. કે બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડેન્શન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એ કહે છે પણ એવરેસ્ટ ચડતા પહેલાં, તે મીન્સ કે એવરેસ્ટનું અભિયાન ચડતા પહેલાં તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે, તારે તારી જાતને સાબિત કરવી પડશે કે ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એટલે એ કહે છે કે જો 21,798 ફીટવાળો મીન્સ કે હાઇટવાળો ચામસર કાંગડી નામનો માઉન્ટેન જે લડાખની અંદર આવેલો છે, જો તું એને ચડી ગઈ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તારો એવરેસ્ટનો રસ્તો ખુલી જશે. કે અને સ્વાભાવિક વસ્તુ હતી, કારણ કે સીધું એવરેસ્ટ ઉપર ચડવું વિધાઉટ એની એક્સપિરિયન્સ એ બહુ અઘરી વસ્તુ છે. એટલા માટે આવા એક નાના નાના જે માઉન્ટેન્સ છે એની ઉપર આ લોકો જે પર્વતારોહી હોય છે, માઉન્ટેનિયર હોય છે, તે લોકો ટ્રેનિંગ લેતા હોય છે ચડવાની, અને ત્યાં આગળ એ ટાઈપની ડિફિકલ્ટી જે માઉન્ટ એવરેસ્ટમાં પડવાની છે એ ટાઈપની ડિફિકલ્ટી ત્યાં પડતી હોય છે. એટલે એ સમય શું કરી શકશે એનો પણ ખાસો એવો આઈડિયા આવી જતો હોય છે. એટલે એની માટે એક સૌથી પહેલું એનું જે એક્સપેન્ડેન્શન હતું તે ચામસર કાંગડી માઉન્ટેન હતો જે લડાખની અંદર આવેલો છે. કે આઈ સક્સેસફુલી કમ્પ્લીટ ડેટ એક્સપેન્ડેન્શન ઇન ધ સેન્સ કે જે ચામસર કાંગડી જે માઉન્ટેન હતો એને સફળતાપૂર્વક એ પોતાનું જે અભિયાન હતું ચડવાનું એને એ પૂરું કરી ચૂકી છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet 16 of the 19 member of the team had retired. કે જ્યારે અમે લોકો 18,000 ફૂટની ઊંચાઈ ઉપર જે બેઝ કેમ્પ આવેલો છે ત્યાં આગળ પહોંચ્યા, ત્યાં સુધી અમારી ટીમમાં 19 મેમ્બર હતા, જેમાંથી ઓલરેડી 16 મેમ્બર રિટાયર થઈ ગયેલા. ઇન ધ સેન્સ મીન્સ કે એ સમયની જે કંઈ સિચ્યુએશન હશે કે ચઢાણ જોઈને ગભરાઈ જવાને લીધે કે અમે નહીં કરી શકીએ એને લીધે ત્યાંથી રિટાયર થઈ ગયેલા. આપણે જો સીધી ગણતરી મારીએ તો મિત્રો 18,000 ફીટ એટલે આપણે એવું કહી શકીએ કે 6 કિલોમીટર ઉપર આ બેઝ કેમ્પ હતો. મીન્સ કે આપણે કહીએ કે ભાઈ મોટે ભાગે કોઈપણ માઉન્ટેનનું લેવલ ઇન ધ સેન્સ એની હાઇટ એ સી લેવલથી મપાતી હોય છે, મીન્સ કે દરિયાના કિનારાથી. તો સેમ વસ્તુ દરિયાના કિનારાથી લગભગ 6 કિલોમીટર ઉપર આ એ લોકોનો બેઝ કેમ્પ ત્યાં આગળ સિચ્યુએટેડ છે, જે બચેન્દ્રી પાલ થ્રુ સેટઅપ કરવામાં આવેલો છે. કે બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. એ સમયે બચેન્દ્રી પાલ એને ગ્રીટિંગ કરે છે, મીન્સ કે આવકાર આપે છે, અને એ સમય કહે છે મેરી શેરની, મારી વાઘણ. અને સ્વાભાવિક વસ્તુ છે આપણે મેરી શેરની જેવો શબ્દ કોની માટે વાપરીએ? જ્યારે કોઈ વ્યક્તિ એવું કંઈક શેર જેવું કામ કર્યું હોય ત્યારે જઈને આપણે એ વ્યક્તિ માટે એ શબ્દ વાપરતા હોય છે. અને અરુણિમા સીમા માટે આ શબ્દ પરફેક્ટલી મેચ થઈ રહેલો હતો. કે સી સેડ એન્ડ ટુક મી ઇન હર વ્રમ એમ્બ્રેસ, મીન્સ કે આ ટાઈપનું મેરી શેરની કહીને મને ગ્રીટિંગ કરે છે અને પ્લસ પોતાની હુફાળી બાહોની અંદર મને ભેટી લે છે. કે મીન્સ કે લઈ લે છે. કે ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. મીન્સ કે સાંજના સમયે બચેન્દ્રી પાલ કે ત્યાં આગળ જે કોઈ પબ્લિક્સ હતી કે જે કોઈ બીજા માઉન્ટેનિયર્સ હશે ત્યાં આગળ એને એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ અરુણિમા સિન્હા એ તૈયાર છે માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે. કે શી ઓલ્સો એશ્યોર મી, એણે મને બીજી પણ ખાતરી આપી કે મીન્સ કે બચેન્દ્રી પાલે ડેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ટીમ. તો એણે મને એ પણ ખાતરી આપી કે મારું જે ડ્રીમ છે એવરેસ્ટ ચઢવાનું, એ એવરેસ્ટ ચઢવાના ડ્રીમ માટે જે કંઈ પૈસાની જરૂર પડશે, સ્પોન્સરિંગની જરૂર પડશે, એ બધું મીન્સ કે ટાટા સ્ટીલ કંપનીને હું વાત કરી અને તને અપાઈશ. મીન્સ કે સ્વાભાવિક વસ્તુ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવા માટે ખર્ચો થાય છે મિત્રો, કારણ કે ત્યાં જવા માટે તમારે એ પ્રકારના શૂઝ લેવા પડે છે, એ પ્રકારની સ્ટીક લેવી પડે છે, તમારે ઓક્સિજન માસ્કથી લઈને બીજી ઘણી બધી ફેસિલિટીઝ લેવી પડતી હોય છે, અને એ બધા પાછળ ખર્ચો થતો હોય છે. એટલે મિત્રો ત્યાં આગળ બચેન્દ્રી પાલ કહે છે કે ભાઈ હું ટાટા સ્ટીલ કંપનીને વાત કરી અને તને સ્પોન્સરિંગ મીન્સ કે બને એટલા પૈસાની હેલ્પ થાય એવો હું પ્રયત્ન કરીશ. કે હવે મિત્રો સીન 4 લાસ્ટ આઈ અરાઇવ એટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. તો કે ભાઈ 11 એપ્રિલ 2013ના રોજ એ ફાઇનલી બેઝ કેમ્પ ઉપર એવરેસ્ટ માટે જે જ્યાંથી ચઢવાની શરૂઆત થતી હશે એવરેસ્ટ
એના બેઝ કેમ્પ ઉપર ત્યાં આગળ આવી જાય છે કે એક્ઝેક્ટલી 2 year હેડ પાસ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, કે ભાઈ એને મૂવિંગ ટ્રેનમાંથી મીન્સ કે ચાલતી ગાડીમાંથી બહાર ફેંકાઈ ગયા અને એક્ઝેક્ટ 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે કે એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો ડેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે જ્યારે હું કેમ્પ ઉપર પહોંચી ત્યારે મોટે ભાગે કોઈને ખબર નથી કે મારે એક પગ આર્ટિફિશિયલ છે, ઇન ધ સેન્સ કે મારે એક પગ કૃત્રિમ છે કે વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ with snow because I had sleep a couple of time on the slippery surface, કે એક વખત જ્યારે પેલું ઇન ધ સેન્સ આપણે જે પ્રેક્ટિસ માટે થોડું થોડું ચઢાણ કરતા હોય છે એ ચઢાણ કરીને જ્યારે હું પાછી આવી ગયેલી હતી તો બરફની અંદર મારો જે કૃત્રિમ પગ હતો તે ભીનો થઈ ગયેલો અને એ સમયે હું સ્લીપરી સરફેસ મીન્સ કે લસરી પડાય એવી સરફેસ હોવાને લીધે હું ઘણી બધી વખત ત્યાં આગળ પડી ગયેલી. નેક્સ્ટ મોર્નિંગ બીજે દિવસ સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, એટલે એ સમયે મેં જે મારો કૃત્રિમ પગ હતો તે મેં કાઢ્યો અને બહાર સનમાં મીન્સ કે તડકામાં સુકાવા મૂક્યો કે એટ ધેટ ટાઈમ એ સમયે સમ ફોરેનર રિયલાઇઝ ડેટ આઈ હેડ ઓનલી વન લેગ આફ્ટર ડેટ માય ટીઆરપી સ્કોર, બરાબર. એટલે કે એ સમયે જે બીજા માઉન્ટેનિયર ઇન ધ સેન્સ કે જે બહારની કન્ટ્રીના જે માઉન્ટેનિયર હતા જે ત્યાં આગળ મારી જેમ જ ચડવા આવ્યા હતા એ લોકોને એ સમય ખબર પડી કે ભાઈ આ જે છોકરી છે તેને એક જ પગ છે અને ત્યાર પછી જે મારી લોકપ્રિયતા હતી, આપણે એવું કહી શકીએ ટીઆરપી મીન્સ કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, બરાબર. અત્યારે જે આપણી ટીવી ચેનલ ઉપર સિરિયલ ને બધું આવે છે એ ટીઆરપીથી નક્કી થતી હોય છે કે ભાઈ એની અંદર કોઈ એડ મૂકવી છે તો એનો શું પ્રાઇસ હોય છે. તો એવી જ રીતે અહીં ટીઆરપી કહ્યું છે મીન્સ કે એની જે ટીઆરપી હતી એની જે લોકપ્રિયતા હતી તે એકદમ વધી ગઈ કે. હવે મિત્રો ધ્યાન આપજો, છેલ્લો પેરેગ્રાફ છે આ કે ઇન માય ફાઇનલ એક્સપેન્ડેશન ટુ સાગરમથા ધ હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, કે જે મારું ફાઇનલ એક્સપેન્ડેશન હતું, જે મારું ફાઇનલ અભિયાન હતું માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટના શિખરને ત્યાં આગળ એક લોકલ નામથી જાણવામાં આવે છે સાગરમથા. ખાસ યાદ રાખજો સાગરમથા. ધ હેડ ઓફ ધ સી આપણે એવું કહી શકીએ કે દુનિયાનું સૌથી ઊંચું શિખર કે જે ત્યાંનું લોકલ નેમ છે કે ભાઈ આપણે અહીં ઘણા બધા એવા માઉન્ટેન છે કે જેને આપણે લોકલ નેમથી જાણતા હોય છે એના પીકને. તો એવી રીતે સેમ વસ્તુ અત્યારે આપણે તમે જુનાગઢમાં જાઓ તો ત્યાં આગળ દત્તાત્રેય નામનું પીક છે, બરાબર. એ જ રીતે સેમ મિત્રો અહીં આગળ કહ્યું છે કે ત્યાં આગળ સાગરમથા નામે એનું નામ ફેમસ છે લોકલ નેમ નેપાળની અંદર. નીમાકંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, કે નીમાકંચા નામનો વ્યક્તિ એ મારો માઉન્ટેન ગાઈડ હતો જે મને ગાઈડ કરશે કે ભાઈ મારે કેવી જગ્યાએ કેવી રીતે ઉપર ચડવું. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. તો કે બહુ એક નાઇસ મીન્સ કે બહુ સરસ વ્યક્તિ હતો અને હેલ્પફુલ મદદરૂપ એક નેપાલીસ વ્યક્તિ હતો કે જ્યારે જ્યારે હું અપસેટ થતી ત્યારે તે મને ભણતો મીન્સ કે લડતો મને, કારણ કે સ્વાભાવિક વસ્તુ હતું કે ભાઈ તમે એક એવા અભિયાન ઉપર છો કે જ્યાં આગળ અપસેટ થવાનો કોઈ મતલબ છે જ નહીં મિત્રો. તો એવી જગ્યાએ નીમાકંચા એ સમયે બેચેન્દ્રી પાનને લડતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન, અને હવે છેલ્લો જે ટ્રેક હતો કે ભાઈ અત્યારે આપણને ખબર છે કે જો પેલું રહ્યું શિખર અને મારે ત્યાં ઉપર જવાનું છે તો એવો જે લાસ્ટ ટ્રેક હતો તે માઉન્ટ એવરેસ્ટનો હવે શરૂ થયો હતો કે ઇટ વોઝ એ વેરી ડેન્જરિયસ નેરો પાથ, કે બહુ ડેન્જરિયસ હતો, બહુ ખતરનાક હતો. નેરો મીન્સ કે સાંકડો પાથ હતો કે આઈ સ્લેપ્ટ એન્ડ ફેલ વન્સ, કે એક વખત હું સ્લીપ થઈ ગઈ અને પડી ગઈ કે ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, એ સમયે મારો જે ઓક્સિજન હતો એ પણ રનિંગ આઉટ થઈ રહેલો હતો મીન્સ કે વપરાઈ રહેલો હતો, કારણ કે ત્યાં પણ તમે અમુક જ માત્રામાં ઓક્સિજન લઈને ચડી શકો છો મિત્રો. એટલે એ સમયે તમારે ઓક્સિજન કેવી રીતે વાપરવો, કેવી રીતે શ્વાસ લેવું એની પણ ટ્રેનિંગ ત્યાં આગળ આપવામાં આવતી હોય છે. કારણ કે જો તમે એકદમ ફાસ્ટ ચડવાની કોશિશ કરશો તો એટલી જ તમારી શ્વાસોશ્વાસની ક્રિયા વધી જશે અને એ સમયે તમે વધારે પડતો ઓક્સિજન યુઝ કરશો. તો એ જ વસ્તુ અહીં આગળ કહેવા માગે કે જ્યારે એ પડી ગઈ ત્યારે એનો ઓક્સિજન રનિંગ આઉટ હતો કે આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેલિંગ લેગ, અને બીજી બાજુ એને એક પગ જે બહુ જ દુખતો હતો, કારણ કે સ્વાભાવિક વસ્તુ હતું કે એ માઉન્ટ એવરેસ્ટ ચડવા જઈ રહેલી હતી, ખાસ બધી ચઢાણ એણે કરી લીધેલી હતી એટલે એનો જે પગ હતો એ પણ એને જબરજસ્ત દુખી રહેલો હતો. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ
મીન્સ કે મારો જે શેરપા, મારો જે ગાઈડ હતો નીમા કંચા, એ મને કહેતો રહેતો કે ભાઈ તું છોડી દે આ વસ્તુ એમ. બટ આઈ ન્યૂ ડેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી કે હવે પાછું જવાનો કોઈ મતલબ નથી. હું જાણતી હતી ઇન ધ સેન્સ અરુણિમાને ખબર હતી કે અહીંથી હવે પાછું જવાનો કોઈ મતલબ છે નહીં. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ડેટ આઈ શુડ રિટર્ન. એટલે હું મારી જાતને આગળ ને આગળ જ ધકેલતી રહેતી હતી. પણ જે મારો શેરપા હતો, જે મારો ગાઈડ હતો, એ તો મને એક જ વસ્તુ ઇન્સિસ્ટ કરી રહ્યો હતો, આગ્રહ કરી રહ્યો હતો કે હું ત્યાંથી રિટર્ન થઈ જાઉં, પાછી જતી રહું. કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ. કે ભાઈ મારી જોડે પૂરતો ઓક્સિજન હતો કે જેથી હું સબમિટ મીન્સ કે શિખર ઉપર, પીક ઉપર પહોંચી શકું અને પ્લસ મારો જે કન્ટ્રીનો ફ્લેગ છે તેને હું ફહેરાઈ શકું. કે વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. કે એના પછી શું થશે એની સાથે મારે કોઈ નિસ્બત નથી. બસ અરુણિમા સિન્હાનું એક જ ગોલ હતું કે ભાઈ મારે માઉન્ટ એવરેસ્ટના પીક ઉપર જવાનું છે. ત્યાર પછી શું થશે એની સાથે એને કોઈ ચિંતા નથી. ત્યાર પછી એક સમય એ મરી પણ જશે તો પણ એને કોઈ પડી નથી. કે અને આ જુસ્સો તો જુઓ, કેવું પોતાની જાતને સાબિત કરવાની એ છે. આપણને તો લાગે કે ભાઈ બસ હવે નહીં. જો વાંચવા પપ્પાએ બેસાડ્યા હોય તો આપણે કલાકો ગણાવીએ છીએ પપ્પાને, જો પપ્પા 2 અવર્સ વાંચી લીધું, હવે નહીં, આટલી વાર વાંચ્યું, હવે નહીં વાંચી શકું, એ ટાઈપનો. આઈ ટોલ્ડ નીમા કંચા ફ્રેન્ડલી રિમેમ્બર નન કેન ડિફેટેડ યુ અન્ટિલ યુ કન્સીડ. કે એ સમય અરુણિમા સીમા એ નીમા કંચાને કહે છે કે ભાઈ યાદ રાખજે. મેં બહુ ફ્રેન્ડલી ઇન ધ સેન્સ કે બહુ મક્કમતાથી નીમા કંચાને કહી દીધેલું કે યાદ રાખજે કે જ્યાં સુધી તમે હાર નહીં માનો ત્યાં સુધી તમને કોઈ હરાઈ શકતું નથી. અને એ વાત સાચી છે એની, કે આપણે ઘણી બધી વખત જીવનમાં હાર માની લેતા હોય છે. આપણે પ્રયત્નથી બહુ ગભરાઈએ છીએ, પણ પ્રયત્ન કરતા જઈશું ત્યારે જ જેને આપણને સફળતા મળવાની છે. અને સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ જ્યાં સુધી તમે હાર નહીં જ માનો ત્યાં સુધી તમને કોઈ હરાઈ પણ શકવાનું નથી. કે યસ ઓકેઝનલી ફેલિયર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. કે હા, પ્રસંગોપાત તમે ઘણી બધી વખત હારતા હોવ છો, ઘણી બધી વખત ફેલ થતા હોય છો. એનો મતલબ એવો નથી કે પ્રયત્ન કરવાનું છોડી દેવું. સમ ડોર ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કે ભાઈ તકોના દરવાજા, બરાબર, એ અમુક ટાઈમે ખુલતા જ રહે છે. પણ ક્યારે? જ્યારે તમે પ્રયત્ન કરો છો ત્યારે. જો તમે પ્રયત્ન જ કરતા છોડી દેશો, પ્રયત્ન જ કરવાનો છોડી દેશો તો તકના દરવાજા કદી ખુલવાના નથી. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. ત્યાર પછી મેં જોયું કે નીમા કંચા જે મારો ગાઈડ હતો એ મને ફોલોઅપ કરતો મારી પાછળ જ આવી રહેલો હતો. કે ઇવન હેઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. મીન્સ કે ત્યાં આગળ કન્ટિન્યુઅસલી હું મારી જાતને આગળ ને આગળ જ ધકેલેલી હતી, ડ્રેગ કરી રહેલી હતી. કે ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. કે જ્યાં સુધી હું શિખર ઉપર ના પહોંચી ગઈ ત્યાં સુધી ડ્રેગ એન્ડ વોક. ડ્રેગ એન્ડ વોક ઇન ધ સેન્સ આપણે એવું કહી શકીએ કે એ લોકોના હાથમાં એક ટાઈપની હથોડીઓ જેવી હોય છે, જે બરફની અંદર તમે મારો એટલે એ ભૂપાઈ જતી હોય છે. મેં તમને આગળ કહેલું, જો આને ખરેખર સાચી રીતે સમજવું હોય આ ડ્રેગ વોક શું છે, કે એકચ્યુઅલી માઉન્ટ એવરેસ્ટ ચડવામાં કેવી ટાઈપની તકલીફો પડે છે. મેં તમને કહ્યું વર્ટિકલ લિમિટ નામનું મૂવી છે, એક ઇંગ્લિશ મૂવી છે, એને એક વખત જરૂર જોજો મિત્રો, તો તમને ત્યાં આગળ ખબર પડશે કેવી પરિસ્થિતિ હોય છે. ત્યાં જે પર્વતારોહી છે, માઉન્ટ એવરેસ્ટ જે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે તેને ચડવું ઇઝી છે નહીં. એટલે ત્યાં આગળ તમને ખ્યાલ આવશે કે ભાઈ ડ્રેગ એન્ડ વોક શું હોય છે. ઇન ધ સેન્સ કે ઘસડાવવું અને ચાલવું. ઇન ધ સેન્સ કે બે હથોડીઓ હોય છે, એને તમારે મારવાની હોય છે ઉપર, અને ત્યાર પછી તમારા બૂટની અંદર પણ એક ટાઈપના ખીલા ટાઈપ હોય છે જે તમારે ઠોકી અને બરફની અંદર પેસાડ દેવાના હોય છે, અને જેનાથી તમારી એ પગ મૂકવાની એક પકડ બનાવવાની હોય છે. તો એ જ્યાં સુધી હું શિખર ઉપર ના પહોંચી ત્યાં સુધી મેં કન્સ્ટન્ટલી ડ્રેગ એન્ડ વોક ચાલુ રાખ્યું. કે ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. કે જ્યારે હું ટોપ ઉપર પહોંચી ત્યાં જઈને જોયું તો એ તો 20x20નું એક નાનું એક ટેબલ હોય એ ટાઈપનું જ હતું. કે આઈ સો સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રી ફ્લટરિંગ પ્રાઉડલી. એટલે કે જ્યારે મેં ઉપર જઈને જોયું ત્યારે અલગ કન્ટ્રીના મીન્સ કે અલગ દેશોના ફ્લેગ ત્યાં આગળ ફહેરાઈ રહેલા હતા બહુ ગર્વથી. કે આઈ હેડ લીવ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ ઇન માય માઇન્ડ. કે આ જે પલ હતો, કે જે મારી ઉપર પહોંચવાની જે કઈ મુમેન્ટ્સ હતી, જે પલ હતો, એ મેં મારી લાઈફની અંદર ઘણી બધી વખત મીન્સ કે મારા માઇન્ડની અંદર હું જીવી ચૂકી છું. કે ડેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ડેટ ફાઇનલી આઈ હેડ એરાઇવ. એટલે હવે મારે કહેવાની જરૂર નથી કે ભાઈ ફાઇનલી
હું છેલ્લે શિખર ઉપર પહોંચી ગઈ છું કે એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. કે સવારે 10:55 21 મે 2013ના રોજ આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાના સૌથી ઊંચી જગ્યા ઉપર હતી. ઇન ધ સેન્સ કે દુનિયાનું જે સૌથી ઊંચામાં ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, ત્યાં આગળ હતી. કે આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મીન્સ કે લાઈફમાં ઘણી બધી વખત એવી સિચ્યુએશન આવી જતી હોય છે કે ભાઈ શું કરો એ કંઈ ખબર જ ના પડે. કે મને એવું મનની અંદર ફિલિંગ આવતી હતી કે હું ડાન્સ કરું, રડવું કે હસવું. ઘણી બધી વખત આ ટાઈપની ફિલિંગ આવી જતી હોય છે કે એ સમયે આપણને હસવું પણ આવે છે, એ સમયે રડવું પણ આવે છે અને એ સમયે એન્જોયમેન્ટ પણ કરતા હોય છે. તો સેમ કન્ડિશન અરુણિમા સિન્હાની હતી એ સમય. કે માય માઇન્ડ વોઝ અ કેલિડિયોસ્કોપ ઓફ ઇમોશન્સ. કે ભાઈ મારું મન એ સમયે કેલિડિયોસ્કોપ થઈ ગયેલું. કેલિડિયોસ્કોપ મીન્સ કે રંગબેરંગી મારા જે કંઈ વિચારો હતી, મારા લાઈફની જે કંઈ ઘટનાઓ હતી, એ આજુબાજુ મારી જે કંઈ લાગણીઓ હતી તે ફરી રહી હતી કે મારા માઇન્ડની આજુબાજુ. એવરીવન હેઝ અ રીઝન ટુ બી લાઈવ. કે દરેકને વ્યક્તિને જીવનની અંદર જીવવા માટેનું કંઈકનું કંઈક કારણ હોય છે. કે મે બી ધીસ વોઝ મી. કે મારા માટે જે જીવવાનું કારણ હતું, જે આટલો જબરજસ્ત એક્સિડન્ટ પછી જે છોકરી બચી ગઈ, એનું જીવવાનું કારણ આ જ હતું કે એક દિવસ એને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે. કે આઈ હેલ્ડ માય ફ્લેગ. મીન્સ કે મેં મારો ફ્લેગ ઊંચો કરી દીધો. રાઇઝ બોથ માય હેન્ડ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રી રેકોર્ડ. કે ભાઈ બેઉ હાથની અંદર મેં ફ્લેગ પકડી લીધો છે અને મેં મારા બેઉ હાથ આ રીતે ઊંચા કરી દીધા છે અને મારી કન્ટ્રીનો રેકોર્ડ, કે ફર્સ્ટ વુમન ઇન ધ વર્લ્ડ, એમ્પ્યુટી વુમન, કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. અને આ રેકોર્ડ મારી કન્ટ્રી મીન્સ કે ઇન્ડિયાને નામ થઈ ગયો છે. તો મિત્રો અહીં આગળ આપણો જે લેસન છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ પૂરો થાય છે. તો હું આશા રાખું છું મિત્રો તમને બધાને ખ્યાલ આવ્યો હશે. એના રિલેટેડ કોઈ પણ પ્રશ્નો હોય તો તમે બેઝિઝક મને કોલ પણ કરી શકો છો અને કંઈ ના ખબર પડી હોય તો તમારી કોમેન્ટ્સમાં પણ લખી શકો છો. તો હું જરૂર તમને ચોક્કસ એનો વળતો જવાબ આપીશ. થેન્ક યુ વેરી મચ.